શિષ્ય અને ગુરુ બે જંગલમાં હાલ્યા જતા હતા ને, હજી તો આમ શરૂઆત કરું છું. ગુરુ અને શિષ્ય જંગલમાં હાલ્યા જતા હતા. શિષ્ય છે એ આગળ હાલ્યો જાય, ગુરુ છે એની પાછળ હાલ્યા જાય. હાલતા 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 એમાં એક અડીખમ મોટું કોઈ ઝાડ આવ્યું. એટલે ઝાડની થડે ગુરુ મહારાજ બેસી ગયા કે હાંજનું ટાણું છે, સંધ્યા કાળ છે, હું ઘડીક વાર ધ્યાન પૂજા કરી લઉં. એ ગુરુ મહારાજ ધ્યાન કરવા બેઠા, પૂજા કરીને પછી બેસી ગયા. ઓમ કરીને આંખ બંધ કરી એટલે પરમાત્માની સાથે તાર જોડી દીધો. બદ્ધમ સુજટમ પીત પટ્ટમ એક નટમ ખોલિયમ તૈલમ દિલંતમ શીલ સંદમ મંદ મંદમ ભૂલિયમ નૈનમ કુરાલા બિંદુ લાલા રુદ્રમાલા લાહિયમ. એ બેસી ગયા અને એની સાથે તાર લાગી ગયો ભગવાનની સાથે. અને એમાં શિષ્ય ઉભા ઉભો જોવે કે આ ગુરુનું બધું પતે તો પછી આગળ વધી. એમ એ તો હજી નવો નવો શિષ્ય થયેલો, એમને તો વધારે તો શું ખબર હોય. આમાં ઘણી વાર આપણે એવું બહુ થાય, ઘણા પૂજાને પતાવવાનું કીએ. એ કે તમે નીકળો તો હું પૂજા પતાવીને આવું. પતાવવાની નથી, પૂજા કરવાની છે. હા, પણ અહીંયા શિષ્ય છે એ રાહ જોવે ગુરુ મહારાજ ક્યારે ધ્યાનમાંથી પાછા જાગે. અને એમાં ધીરે ધીરે આમ નજર પડી તા તો ડાલા મથો એક હાવજ પંજા નાખતો આવ્યો. સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા ભૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કે તારા કેતા કરે ના બણા ગંગાને ભૂરી ડટાળો ગતિ ક્રોધ વાળો કપ વાળો ડાળે નસા મોટ ડાળો કરંતો હુંકાર હાથે ફાળ વિકરાળ કાળ અંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાથિયો શિકાર ધરણ રોસના ધરે ભૂલથી ના ભરે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના આખાજ છેતરી પેતરો બાંધે કરી ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ એવો ડાલામાં તો હાવજ આયલો આવે ધીરો ધીરો. શિષ્યને થયું કે આજ નાસ્તો બની જવાના છે. ગુરુ મહારાજ પકડીને હડબડાવ્યા, પણ એ તો પરમાત્માની હારે તાર લાગી ગયેલો. મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી. જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી. જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રભીન રેહો અટકી. એનું તો ધ્યાન પરમાત્મા હારે હતું. નમામિ ભક્ત વત્સલમ કૃપાલો શૈલ કોમલમ ભજામિ તય પદામ્બુજમ અકામિ નાસ ધામ દંશ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રરંભ બાહુ વિક્રમ પ્રભોટ પ્રમેય વૈભવ નિશંગ શાપ શાયકમ ધરંત લોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ શાપ ખંડનમ સુરારી વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ ગજાદિ દેવ સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપહમ નમામિ ઇન્દિરાપતિ સુખાકરમ સતી ગતિ ભજે સે શક્તિ સાનુજમ સચીપતિ પિયાનુજમ તદંત્રી મૂલિયે નારા ભજંતી નમસ્તરા પતંતી નો ભવારણ વે વિતર્ક વિચી સંકુલે વિવિક્ત વાસી ન સદા ભજંતી મુક્ત યે મુદા નિરસ્ય ઇન્દ્રિયાદિકમ પ્રયાતે તે ગતિ શકમ તમેક મદભૂતમ પ્રભુ નિરીખમ ઈશ્વરમ વિભુ. એ પરમાત્માની હારે તાર લાગ્યો. ગુરુ મહારાજને હડવે તા તો ડાલા મતો આ પાસે આવીને આવ કર્યું હળી કાઢીને ઝાડવા હાડાડા હટ કરતો શિષ્ય ટંગલી ડાળે વયો ગયો ઝાડવાની. અને ન્યા ડાળ પકડીને ધ્રુજે હાય હાય હમણાં ગુરુ મહારાજ નો કોળિયો થઈ જાય. અહીંયા ને અહીંયા જોયું સિંહ આવ્યો ધીરો 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 બે કાંટા માર્યા ગુરુ મહારાજ ને ફરતા. અને પછી વાહો સાટવા મીઠો ગુરુની. મિત્રો ઘણી વાતો ઘણાને એમ લાગે, પણ અસ્તિત્વની જે તાકાત છે, ભજનની જે તાકાત છે, પ્રકૃતિના નિયમને ફેરવી નાખે એ તાકાત ભજનની છે. હાસો જો તાર તમને લાગી જાય તો આ હકીકત છે. આજે પણ હવે તો આપણે આ વિશ્વ આખું મુઠ્ઠીમાં છે, નેટમાં આપણે જોઈએ છીએ કે એક કોળિયામાં 3 માણસ આખા વયા જાય. એવી મઘરું ને અમુક દેશમાં એ હાથ ફેરવતા હોય ને ખવડાવતા હોય. એનો અર્થ આપણે થયો કે અમુક વાતો પેલા જે હતી સાચી આજે થઈ, એવું આપણે પ્રમાણ મળે છે ઘણા. ઈ વાહો ગુરુ મહારાજ નો ચાટે છે. ઈ ગુરુ મહારાજ નો વાહો હાવજ ચાટવા મીંડો. શિષ્ય માથે ડાળ પકડીને ધ્રુજે રહ્યો માથે. વગર ડાકલે દેવ આવ્યા થડાક ઉથડાક થડાક ઉથડાક. હમણાં મારા ગુરુ મહારાજ નો કોળિયો કરી જાય, પણ વાહો સાટે હાવજ ઘડીક વાર પાસે આવીને બેહી ગયો. પછી ગુરુને નમન કરી અને હાવજ છે એ હાલતો થઈ ગયો. હાવજ વયો ગયો. પછી વયા ગયા. પછી ઓલો તો ગુરુ શિષ્યો એ નીચે નથી ઉતરતો. ગુરુ મહારાજ ધ્યાનમાંથી આમ જાગ્યા ને પછી આમ જોયું તા તો માથેથી ગુરુ મહારાજ જાગ્યા કે હું તો જાગેલો જ શું કેદુણો, તું કેદી જાગી નક્કી નથી. હા, બહુ મોટી વાત છે. હું તો જાગેલો જ છું. અરે કે હું જાગેલા છું, આગળ તમને હાવજ ખાઈ જાય તો હું થયું ખબર નહીં. તમારો વાહો ચાટવા મીડ્યો હાવજ કે હારું એ તો પ્રકૃતિ છે, એને એમ હોય કે આવા સાધુ ને ગલટાને હું ખાવો. ગુરુ મહારાજે ખબર ન પડવા દીધી. અમુક છે ને ખબર ન પડવા દે ઘડીકમાં આપણને. અને ઘણી વસ્તુ ગુરુ મહારાજ આપણને સમજાય નહીં, કે ઘણી વખત આપણને સમજાય નહીં. ગુરુ વચ્ચે બીજી વાત કરતો પછી ઓલા શિષ્યને ઝાડવેથી નીચે ઉતારું. ગુરુ અને શિષ્ય બે હાલ્યા જતા હતા ને, તો એમાં એક ઝાડવાને કોકે કાપી નાખેલો અને મોટું ઠૂઠું હતું, ઠૂઠું ઝાડવાનું. એમાં ગુરુને આવી ઠૂઠામાં આમ ઠેસ લાગી. ગુરુ મહારાજ ને નખમાં થોડુંક લોહી નીકળ્યું. ગુરુ મહારાજ બોલે અરે તારું હુડ જાય તારું. એમ ઝાડવાને કીધું. ઓલું ઠેહ લાગી ને એટલે કેવાય ગયું.
ઓલો પગ દુખ્યો એટલે તારું હુડ જાય, તારું મૂળમાંથી નિહરી જવું જોઈએ તું તો, એમ એટલે એમ કરીને વૈયા ગયા. શિષ્યને થયું મારા ગુરુ મહારાજ બોલ્યા એટલે ઝાડવું નીકળી જાય, ઠૂઠું છે એ રહે નહીં. એમાં ઈ તો નીકળી ગયા ને પછી પાછા 2-3 વર્ષે નીકળ્યા ત્યાંથી. તો ઓલો શિષ્ય સાય ને એ બાજુ હાલ્યો, એ કે ઓલું ઝાડવું મૂળમાં જ નીકળી ગયું છે ઓલું ઠૂઠું. જોયું ને તો ઠૂઠામાંથી જ કોળાઈને ઝાડવું બની ગયું ને એ મોટું ઘેઘુર થઈ ગયું. પાછું કોળાઈને મોટું ઘેઘુર અડા જૂડ ઝાડ થઈ ગયું. મનમાં શિષ્યને થયું આમ તો કઈ ખબર નથી પડતી, ગુરુ મહારાજ મારા હું માનું છું, ભજન કરે છે, પણ ક્યાંક મારું ફેલ ન જાતું હોય ગુરુ મહિને. આ ઝાડવું ઘેઘુર થઈ ગયું. ગુરુ મહારાજે કીધું મૂળમાંથી જવું જોઈએ, કે જે હોય તે હવે કહેવાય તો નહીં. નીકળી ગયા. વળી પાસે 1 વર્ષ પછી નીકળ્યા. પાછા 3જી વાર જ્યાં નીકળ્યા ને ત્યાં ઝાડું ઉથમે માથે પીડ્યું તું મૂળિયા હાથે. વાવાઝોડું આવ્યું ને મૂળમાં જ નીકળી પડી ગયું. અને એ જોતા ગયા. શિષ્ય કે હાલે લે નીકળી તો ગયું હો, એમ કરીને આગળ આવ્યા ને પછી ગુરુ મહારાજે કીધું, કારણ કે એ તો તનકી જાણે મનકી જાણે, આ બોલે નહીં બાકી ખબર તો હોય ને. ગુરુ મહારાજે કીધું હું વિચાર કરે છે, અહીંથી નીકળ્યા તે તને હતું ને જે ઝાડું ઘેઘુર કાં બન્યું તો કે હા, તો કે કોઈ પણ નડવા વાળું હોય ને એ પેલા ઘેઘુર બનાવવું પડે એને, કારણ કે ઈ ઠૂઠું એમનેમ વાવાઝોડા બાપ આવે તો મૂળમાંથી નીકળે નહીં, પેલા ઘેઘુર બને પછી મૂળિયા હોતું જાય. એટલે ઘણા અવળા કરતા હોય ને ઘેઘુર બનતા હોય એવું લાગે તો એવું ન માનું કે આને તો પાપ કરે છે ને ક્યાં ફૂગી ગયા. મૂળમાંથી પેઢીઓ જવાની તૈયારી છે, એની પેલા આ ઘેઘુર બન્યું છે. આ એની પેલાની તૈયારી છે બધી. આ કેવી રીતે સમજાય તમે વિચાર કરો. એમ ગુરુ મહારાજ એમ કીધું હેઠા ઉતારી કે હું ન્યા, અરે કે ડાલા મથો હાવજ કોળિયો કરી જાય એવો હતો ને તમને ચાટતો તો ઈ કે જે હોય તે તો સારું કર્યું. એ તો એને ગલટો હોય ને એટલે નહીં ભાવ્યું હોય એટલે હું કહીને વયો ગયો, પણ હાલો કરીને હાલતા થયા. એ હાલતા થયા થોડાક આગળ ગયા ને ત્યાં ઈનો હાવજ આમ કેડેથી ઉતરો આવું કરીને એ ઉતરો ને તો ગુરુ મહારાજ હડી કાઢીને ઝાડવે ચડી ગયા. ગુરુ ઝાડવે પછી તો શિષ્ય તો એ સડી ગયો ટંગલી ડાળે. અને પછી ઝાડવે આમ થોડાક ગુરુ મહારાજ થોડાક ચડી ગયા, હાવજ પાસે નીકળ્યો આમ વયો ગયો. પછી કીધું કે ગુરુ મહારાજ ઘડીક પેલા તમે 2-3 કલાક પેલા હાવજ તમારો વાહો સાટી ગયો તો તમારા મનમાં નહોતું, અને આ પાછો ઈનો હાવજ નીકળ્યો તમે ઝાડવે ચડી ગયા. આનું કારણ શું? તો તઈ હું ભગવાન આર્ય હતો, અચાણ તારી આર્ય છું. તઈ એને મેં બધું હોપી દીધું હતું, હવે હું ધ્યાનમાં બેસું, તારી ભક્તિમાં બેસું. મને વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડ નો માલિક ઈ કોઈ દી લાજ જવા ન દે. અટાણે તારી આર્ય છું, તું ઝાડવે ચડી જતો હોય મારે તક જોઈ ચડી જવું જોઈએ, નકર તું ભેગો આટીએ નાખી. હા કહેવાનો અર્થ મારો ઈ છે કે આપણી હારે હોય છતાંય માતાજી હોય સંત હોય એને આપણે સમજી જાય એવી. હજી એક વાત યાદ આવે પછી હું દુઆસન થી શરૂઆત કરું. હજી એક વાત, એક ગુરુ અને શિષ્ય. ગુરુ આમ તો બહુ અદભુત સંત સાધુ ભજન કરે, અને એમાં એક નવો એને શિષ્ય થયો. એટલે નવો શિષ્ય આવ્યો એટલે ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં મોકલ્યો. એટલે કીધું જા ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવ. ભિક્ષાવૃત્તિની પણ એક મજા છે. આપણે ત્યાં ગોચરી કહેવાય, મધુકરી કહેવાય. મધુકરી કે ને મધુકરી એટલે મધુ એટલે ભમરો. ભમરો ફૂલ ઉપરથી મધુકરી કોને કહેવાય? એટલે સાધુ સંતો એને કેટલું લેવું જોઈએ એમના શિષ્યો પાસેથી કે યજમાન પાસેથી કે ગામમાં આવી કે ભમરો છે એ ગમે એવું ફૂલ હોય એના ઉપર બેસે અને એ ફૂલની માથે બેસીને ધીરેક દિન રસ લઈને પાછો ઉડી જાય. હજી સુધી ક્યાંય બન્યું નથી ભમરો બેઠો અને ફૂલ કરમાઈ ગયું અથવા તો વિખાઈ ગયું, તૂટી ગયું કે એને નુકસાન થયું. ફૂલને કાંઈ નુકસાન ન થાય ને રસ લઈને નીકળી જાય. આ મધુકારી છે, આ સંતો કરે છે. ભલા માણસ ઓનાનું હૂડ કાઢી નાખે એટલું નહીં લેવાનું. પછી ગોચરી કે આપણે ગાય ચરતી હોય ને ગાય, એટલે એ આમ કરડક ઘાસ ને માથે કાપ્યા જાય. એટલે ગાયના મૂળિયા એના મજબૂત થાય, કારણ કે થડ જાડું થાય, કપાઈ જાય એટલે મજબૂત થાય. ભેંસ છે એ પાડો ને ભેંસ મૂળ માંથી ઉપાડે હાંઠિયો, એટલે હૂડ કાઢે ને ઓલી ગોચરી એ ઉપરથી કાપે જાય. સામે વાળાને નુકસાન ન થાય, સામે વાળાનું થડ મજબૂત થાય ને વૃદ્ધિ થાય અને લઈ લે. એ ગોચરી છે, એ મધુકરી છે. એવી રીતે ભિક્ષા લેવા ગુરુએ શિષ્યને મોકલ્યો. ગામમાં ગયો, ઓહરીની પાળે ભિક્ષા દેહી કરીને ઉભો રહ્યો. કોઈ બેને કીધું સરસ આવો સંત સાધુ સંત નમન કર્યા ને કીધું હું લઈ આવું. લોટ લેવા જે કાંઈ રહોડામાં બાઈ ગઈ, બેન ગયા. એમાં ઓહરીમાં પિંજરામાં એક પોપટ હતો. પિંજરું એની અંદર પોપટ ટે 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 મીંડો બોલવા. પોપટ મીંડો બોલવા, રાયડું મીંડો નાખવા. અને સંતને કીધું સંત તમને પગે લાગુ, મને આમાંથી છોડાવો, મને મુક્ત આ ગગનમાં વિસરવું ગમે છે, મને આમાં મજા નથી આવતી. આ પિંજરામાં હું કેદ છું, મેં કાંઈ એવો પાપ કે ગુનો કર્યો નથી.
આ ઘણી વાર એવું થાય ને, હમણાં એક કબૂતર કોકની ગાડી આરે ભટકાણું ને તો બેભાન જેવું થઈ ગયું. એક જણો લઈ ગયો ઘેરે ને પાણી બાણી છાંટ્યું ને કઈક દવા કરીને પછી પિંજરામાં રાખ્યો, એમ કે હાજુ થાય પછી ઉડાડી દે. તો કબૂતર ભાનમાં આવ્યું કે લે મને જેલ થઈ ગઈ, ઓલો ગાડી વાળો મરી ગયો. ઈ કે એને એમ કે ગાડીમાં હું ભટકાણું, ગાડી વાળો મરી ગયો ને મને જેલ થઈ. પણ એમ અહીંયા પોપટ રાયડું મીંડો નાખવા, મને આમાંથી મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો, તમે સંત છો, તમારું કામ મુક્તિ આપવાનું છે. એટલે શિષ્ય ભોળો, હમણાં સાધુ થયેલો ભોળો, એમને બીજી કઈ ખબર પડે ને. એ કે પોપટ એક કામ, તારું કામ હું કરી દે એ પાકું, પણ હું ન કરી શકું, મારા ગુરુ મહારાજ કરી શકે. હું મારા ગુરુને કાલે પૂછતો આવું. તારે મને એટલો ભરોસો છે, મને એટલું વિશ્વાસ છે કે તારે આ પિંજરામાંથી મુક્ત થવાની યુક્તિ મારા ગુરુની પાસે હશે, એમાં કોઈ ફેરફાર નહીં, મને પાકો ભરોસો છે મારા ગુરુ પાસે. તને પિંજરામાંથી કાઢે એનો મને વિશ્વાસ, પણ મને ખબર નથી પડતી. મારા ગુરુને પૂછીને આવી કાલ. ટૂંકમાં ભિક્ષા મળી ગઈ, વયો ગયો. ત્યાં જઈને ગુરુને કીધું, ગુરુ મહારાજ આજે હું ભિક્ષાવૃત્તિ કરવા જાઉં ને એક પિંજરામાં પોપટ બિચારો બહુ દુખી છે અને એને પિંજરામાંથી નીકળવું છે, તો પોપટને પિંજરામાંથી નીકળવા માટે શું કરવું પડે, જરાક તમે રસ્તો બતાવો મને, હું પોપટને કહી દઈશ. આટલી વાત કરી ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, સીધા જ બેભાન પડી ઢળી પડ્યા. પછી તો બેઠા કરે ને ટેકે મૂક્યા ને બહાર નાખે ને પાણી છાંટ્યું. ભગવાન પરમાત્મા, હે દીનાનાથ, હે કૃષ્ણ કર સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર કેવલ જાનકી કીર્તાર મંડ્યા સમરણ. એને એમ કે મારા ગુરુને કઈક થઈ ગયું, પોપટ પાપી હશે, એની વાત કરીને મારા ગુરુને કઈક થયું. પોણી કલાકે ગુરુ મહારાજ ભાનમાં આવ્યા પાછા. પછી કઈ નહીં, ગુરુ એની રીતે મંડ્યા ભજન કરવા. પૂછ્યું નહીં, એમ કે પોપટ ની વાત કરું, વળી ગુરુને કઈક થઈ જાય તો કઈ વાત જ નહીં. બીજેથી ભિક્ષાવૃત્તિ ત્યાં લેવા માટે ગયા, ત્યાં જઈને ઉભા રહ્યા. શિષ્ય ઉભો રહ્યો એટલે પોપટ રાયડે ઓલી બેન લેવા ગઈ. ત્યાં મને જલ્દી કે, મારે તારા ગુરુ મહારાજે કીધું મને બહાર નીકળવાનું કઈ આઈડિયો આપ્યો એમ, એટલે કઈ દિશા આપી એમ. એટલે ઓલો કે તું બોલતો જ નહીં. શિષ્ય કે તું બોલતો નહીં, તું પાપી. પધારો પધારો. સંપૂર્ણાનંદજી બાપુ પધારી રહ્યા છે, બાપુનું અમે અહીંથી સ્વાગત. પધારીએ મહારાજજી પધારીએ, નમન આપકો, પ્રણામ. પધારીએ. એમની સાથે પધારેલા મહેમાનોનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. વાહ વાહ. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે. ઉડી જાય છે જુદે જુદે દે, એક મીઠું જોલું એ લેજો રે, હમણાં હુરજુગ છે. આ ઓવાળના એ લાકડા આપણે ભાગે બધા ભેળા થયા રે. ઘડીક નો બધો છે મિલાપ, લોઢમાં એ લેવાશો રે, પાછા જ્યારે પૂર મારે. પછી ભવો ભવ ભેળું નહીં થવા, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે. અને હમ ગાડી લાગી હાલવા રે, હમણાં સ્ટેશન આવશે. ઓવાળના લાકડા આપણે ભાગે બધા ભેળા થયા, ઘડીક નો બધો છે મિલાપ, લોટમાં લેવાય શું છે પાછા જ્યારે પૂરમાં. પછી ભવો ભવ ભેળું નહીં થવાય, પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. એવી વાત પધારેલા પૂજ્ય બાપુ અને બધા સંતોનું અહીં નમન કરી સ્વાગત કરી. અને મૂળ વાત ઉપર આવું પાછો. પોપટે કીધું મને આમાંથી નીકળવાનો કઈ રસ્તો તમારા ગુરુ મહારાજે કઈ દીધો. એટલે કીધું તું પાપી છો પોપટ, તું બોલતો જ નહીં. મેં તારી વાત ગુરુ મહારાજ ને કરી કે પોપટ ને પિંજરામાંથી નીકળવું હોય તો શું કરવું પડે, એટલી વાત કરી તા મારા ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, માંડ ભાનમાં આવ્યા. બેભાન થઈને ઢળી જ પીડાય કે જાણે કાંઈ નથી, પાણી છાટું તો હલે નકર ચલે. તું બોલતો જ નહીં, તારે મુક્તિ કોઈ દી થાય જ નહીં પિંજરામાંથી, બોલતો જ નહીં. તું ખાલી એટલી વાત કરી મારા ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, મેં તારી વાત કરી ત્યાં.
એટલી વાત કરીને પોપટને તો પોપટ બેભાન થઈ ગયો. ટપ દઈને પિંજરામાં ઢળી પડ્યો કે લે હું થયું તા તો બેને આવ્યા ભિક્ષા દેવા માટે. એને કીધું કે તમારા ઓલો કે શીશી કે તમારા પોપટને કંઈક થઈ ગયું કે હમણાં બોલતો હતો. બેનને એમ થયું કે આ ઈ શું થઈ ગયું. પિંજરામાંથી બહાર કાઢી ફળિયામાં મૂક્યો તો ઢળી પડ્યો. બેનને એમ કે પાણી લઈ આવીને છાંટું. શીશી કે પાણી લઈ આવો. એ પાણી લેવા ગયા ફર કરતો પોપટ ઉડી ગયો. ગુરુ મહારાજ હું કહેવા માંગતા હતા ને એ પોપટને ખબર પડી ગઈ. શિષ્યને હજી ખબર નહોતી. ખૂંકામ બેભાન થઈ ગયા હતા ગુરુ મહારાજ ભલા માણસ. એને ખબર નહોતી. હા એટલે ભગત બાપુ કે મોટાના તળિયા નો મળ્યા, ભેળા વસનારા હવ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. પંખિયા સૌ મળીને હાલ્યા, મોરે હાલ્યું મચ્છરું, મચ્છરે ગરુડને જઈને પૂછ્યું કે ધરતીના છેડા કેટલે, પણ ઈ તો ગરુડે ઉડીને ભરમાણો, પણ મોટાના તળિયા ન મળ્યા. એવી વાત એટલે આ વાત સનાતન પરંપરાની વાત કરવા માટે મળ્યા છે. જેટલો સમય મળે એટલો હમણાં સતત હું પ્રોગ્રામમાં કહેતો રહું છું કે ધર્મને જીવન શૈલીમાં નહીં લઈ તો આપણા ધર્મ ઉપર ખરેખર કાવતરા ચારે બાજુ થઈ રહ્યા છે. હવે આપણે એટલા બધા ધંધામાન, બીજામાન, ત્રીજામાન અટવાઈ ગયા છે અને વિટાઈ ગયા છે. રહેવા દો ને, જરૂર ન હોય તો રહેવા દો. ગરમી છે બહુ અને રહેવા દો. હા પછી એવું હોય તો દઈ દેવું, બહુ જરૂર નહીં પડે. તમારી સેવાને વંદન છે પણ અત્યારે નહીં. આપણે એવું હોય તો થોડીક ઊંલું રાખી ત્યારે. હા ના હવે કલાકાર કોઈ નહીં પી આગળ, ચિંતા ન કરો, કોઈ નહીં. મોજ કરો તમે. તમારે કેટલા વર્ષ થયા તમારા? 60 ઉપર થઈ ગયા. હા તો સેવા કરો છો ને, ડાયાબિટીસ કે કાંઈ નહીં હોય. હા કરે સેવા તો પામે મેવા. બાપા મોજીલા છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હવે આપણી પાસે બહુ સમય નથી. આપણે એવું માનીએ છીએ આપણે ધર્મ માટે શું કરીએ છીએ. ઘણી વખત આજે જ હું ક્યાંક વાંચતો હતો, બહુ કોક સંતે બહુ સરસ વાત કરી છે આપણા સનાતનતા કે ભાદરવો મહિનો આવે એટલે આપણે કંઈક શુભ કામ કાંઈ ભાદરવામાં ન કરાય આમ તેમ. પણ એવું કીધું છે કે એમાં વધારે ભક્તિ અને ધ્યાન કરતા હતા, એટલે સારું કાર્ય કરવાની કાંઈ ખરીદી કરવાનો સમય નહોતો મળતો એમ. એટલે કદાચ નહીં, બાકી ખરાબ છે એવી વસ્તુ નથી. હા એમ સનાતનની વાતો આપણે ખૂબ આજે કરી છે પણ ન થવાનું થાય આપણે જાણી છે. અંબાજીમાં કંઈક નીકળ્યું તો પ્રસાદમાંથી, હમણાં તિરુપતિમાં નીકળ્યું. આવું બધું આપણા ઉપર ઘણું બધું થતું આવે છે. ખેર એના ઉપર અમે બોલી છીએ, બધે કહે છીએ, પણ મારું કહેવાનું એ છે સ્વયં આપણે બધાય જાગી, આપણે અંદરથી ધગશ જાગે. હું કોણ છું, મારી પરંપરા કઈ છે, મારો ગુરુ કોણ, મારો બાપ કોણ, મારો દાદો કોણ, મારું મોહાળ કોણ, મારાથી કેમ જીવાય, મારાથી કેમ અવાય, કેમ જાવાય, કેમ જીવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ જાગાય, કેમ જગાડાય, કેમ હુવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, એની મને ખબર હોવી જોઈએ.